નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 10 અને વિષય હિન્દીમાં તો કે કાવ્ય 3 છે સેવૈયા એનો અભ્યાસ કરવાનો છે. તો તેના કવિ કોણ છે તો કે રસખાન. જન્મ સન 1548 અને નિધન સન 1628. रस खान का असली नाम सैयद इब्राहिम था. रस खान कवि છે તેનું સાચું નામ શું હતું તો કે सैयद इब्राहिम હતું. उसका जन्म दिल्ली के एक संपन्न परिवार में हुआ था. એનો જન્મ દિલ્હીમાં એક બધી રીતે સંપૂર્ણ પરિવાર હતું, સંપન્ન હતું, એમાં જન્મ થયો હતો. गोस्वामी विठलनाथ जी के दीक्षा ग्रहण कर ब्रज में रहकर कृष्ण भक्ति के पद लिखे. હવે ગોસ્વામી વિઠ્ઠલનાથજી છે તેને એની પાસે શું કરે છે તો કે શિક્ષા ગ્રહણ કરે છે અને પછી તે વ્રજમાં રહી છે અને વ્રજમાં રહીને કૃષ્ણ ભક્તિના પદો લખે છે અને તેની એ પદોની રચના કરે છે. इस मुसलमान कवि की अन्य कृष्ण भक्ति સહાનીય હે. હવે આ કોણ છે? રસખાન છે. કેવા છે તો કે મુસલમાન છે. એની કૃષ્ણ ભક્તિ એક અલગ જ છે, અદ્ભુત છે, અનેરી છે. उनकी कविता में कृष्ण के रूप माधुरी, ब्रज महिमा और राधा कृष्ण की प्रेम लीलाओं का वर्णन हुआ है. હવે આ કવિતામાં તેનું રૂપ કેવું છે, તેના કૃષ્ણના રૂપ વિશે અને વ્રજમાં મહિમા જે વ્રજમાં રહેતા હતા ત્યાંનો મહિમા અને રાધા કૃષ્ણની પ્રેમ લીલાની વાત કરવામાં આવી છે. उनकी भक्ति में प्रेम श्रृंगार और सौंदर्य की त्रिवेणी बहती है. હવે એના ભક્તિમાં પ્રેમ છે, શૃંગાર છે અને સૌંદર્ય, સુંદરતાની ત્રિવેણી, આ ત્રણ પ્રકારના ગુણ એનામાં જોવા મળે છે. ब्रज भाषा का जैसा सरल तरल सरस्वच और सजीव प्रयोग रस खान की कविता में मिलता है. હવે ब्रज ભાષામાં જેવી રીતે સરળ તરલ સરસ અને સ્વચ્છ જેવો રસખાનની કવિતામાં એવો ભાવ જોવા મળે છે. रसखान जैसे भक्त कवियों के लक्षण करके ही भारतेंद्र हरिश्चंद्र ने कहा था, इस मुसलमान हरिजन पर कोटिक हिंदू वार्य. કે આ મુસલમાન છે એના હરિજન પર એનું કોટિક हिंदू वार्य છે. सुजान रसखान प्रेम वाटिका और रसखान रचनावली उनकी प्रसिद्ध रचनाएं है. आ एनी प्रसिद्ध रचना છે. यहाँ रसखान के 4 सेवैया लिए गई है. અહીંયા એના 4 पंक्तिમાં રજૂઆત કરવામાં આવી છે. उनके सेवैया में कृष्ण ही नहीं, कृष्ण भूमि के प्रति अन्य अनुरिक्त एवं समर्पण की भावना सचिव हुई है. એ કે ખાલી સુકૃષ્ણને જ અનુલક્ષીને નહીં પણ એની ભૂમિ જ્યાં એનો જન્મ થયો છે એનું વાતાવરણ, એની ભૂમિ, એને બધાઈને લઈને એની સમર્પણની ભાવના વ્યક્ત થઈ છે. કૃષ્ણ की विविध लीलाओं का मनोहर वर्णन हुआ है. જે કૃષ્ણ ભગવાને જે લીલા કરી હતી એનું જેના એના अलग अलग કિસ્સાઓ છે એનું પર વર્ણન કરવામાં આવ્યું છે. इन सेवैयों में कृष्ण का धेनु चराना, बेनु बजाना, प्रेम रंग में रंगना और भगिमाओं के साथ माधुर्यपूर्ण चरित्र हुआ है. કે આ સેવાઓમાં કે પંક્તિઓમાં તો કે ધેનુચરણ એટલે કે ગાયું ચરાવવાનું, બેનું બજાના કે વાંસળી વગાડવાની અને પ્રેમ રંગ ગોપીઓ સાથેનો તેનો પ્રેમનો સંબંધ દર્શાવવામાં આવ્યો છે. कृष्ण के सामीप्य के लिए कवि लकुटी लेकर गायों के संग फिरने की बात करते हैं. કે કૃષ્ણની સાથે લકડી એટલે કે લાકડી લઈને ગ્વાલાઓ સાથે એટલે ગાયો સાથે ફરવાની વાત કરે છે. शिक्षक छात्रों को बताए कि एक मुसलमान कवि होते हुए भी रसखान कृष्ण भक्ति में लीन थे. કે એમ કે છે કે શિક્ષકને કહે છે કે તમે તમારા વિદ્યાર્થીઓને કે જો એક મુસલમાન કવિ છે, એક મુસલમાન છે તે છતાં તે આપણા ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિમાં કેવો લીન હોય છે તો કે કેવો તો કે રસખાન. હવે તેની આપણે પંક્તિમાં સેવાઓની એક એક પંક્તિમાં વિગતવાર અભ્યાસ કરીએ. मानुष हो तो वही रसखान, बसो मिली गोकुल गांव के वारण. કે હે પ્રભુ તું મનુષ્યનો અવતાર દે. હે રસખાન મને મનુષ્યનો અવતાર આવે તો હું શું કરું છું તો ગોકુળમાં જઈ અને ગોકુળના ગામમાં જઈ અને હું વારણ એટલે કે
ત્યાં ગાયોને ચરાવવા માંગુ, હું ગાયોનો અવતાર લેવા માંગુ છું અને ચરાવવા માંગુ છું। જો પશુ હો તો કહા બસ મેરો, ચરો નિત નંદ ધેનુ મજાનંદ। જો મને પશુનો અવતાર આવે ને તો મને કઈ દુઃખ નથી પ્રભુ, પણ હું તો કે ત્યાં નંદની જે ગાયું છે એને વચ્ચે રહેવા માંગુ છું, એટલે કે હું ભગવાનની નજીક રહેવા માંગુ છું। पान हो तो वही गिरी को जो धैर्य कर छत्रु पुरदर कारण। जो મને પથ્થરનો અવતાર આવે, જો હું પથ્થર બનું આગળના જન્મમાં તો પણ હું કયો હતો કે જે ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો ઈ પથ્થરની ઈ છતર બનવા હું માંગુ છું। જો ખગ હો તો બસેરો કહો મિલ, કાલિંદી કુલ કદમ કી ડારન। જો મને પક્ષીનો અવતાર આવે આગલા જન્મમાં પ્રભુ, તો જો યમુના નદીના કિનારે કાલિંદી એક ઝાડ છે, ઈ ઝાડ નીચે હું પક્ષી બનીને, એટલે કે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામભાઈ જે ત્યાં હોય છે, નાતા હોય છે, ત્યાં ઈ વૃક્ષ નીચે ત્યાં હું પક્ષીની ઈ ઝાડની ડાળ ઉપર પક્ષી બનીને બેહવા માંગુ છું, જો મને પક્ષીનો અવતાર આવે તો। या लकुटी और कामरिया पर राज तुही पुरको तरु डारू। जो मने लाकड़ीनो अवतार आवे तो भगवाननी हाथमां लाकड़ी अने केर पर कामरिया पर રહેવા માંગુ છું અને બધું રાજ તાજ બધુંય ત્યજી દેવા માંગુ છું, મને તેનો શોખ નથી। आठू सिद्धि नवो निधु के सुख नंद की धेनु चराए बिसोर। जो मने 8 सिद्धि अने 9 निधि એટલે કે સંપત્તિનો નો સુખ હું ત્યાગવા માંગુ છું કે નંદની ઘેનું ચરાએ, કે મને નંદની ગાયો ચરાવવાનો અવસર મળે, એની તક મળે, એનો મને ત્યાં જન્મ મળે। रसखान कबो इन आँखों से ब्रज के बन बाग तिराक निवारू। के मने जे व्रजनी जे व्रज आपेलू व्रज छे एनु बाग बगीचो एनु निहाळवा गमे छे, ई निहाळू छे ते मगजमांथी जतुं नथी। खोटું કહું કલ ઘોત કે ધામ કરીલ કે કુંજન ઉપર વારો। કરોડોનું સોનું કે બધુંય હું ધામ તે ત્યાગવા માંગુ છું અને એની ઉપર વારી જવા માંગુ છું, મને એની ભક્તિમાં લીન થવું છે, મારે એને નજીક જવું છે। જા દિન હો વહ નંદ કો છોરો યાબન બેનું ચરાઈ ગયો રે। કે જે દિવસથી તે નંદનો છોકરો એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ જે દિવસથી ધેનું ચરાવવા આવે છે, ગાયું ચરાવવા આવ્યા છે, મોહિની તાની ગોવર્ધન ગાયક બેનું બજાય રિસાઈ ગયો રે। એટલે કે ગોપીઓ કે છે કે જે દિવસથી નંદનો છોરો એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ ગાયું ચરાવવા આવ્યા છે તે દિવસથી અમને તે મોહિત કરી ગયો છે, તેની અમને લગની લાગી ગઈ છે, તેના વગર અમને હાલતું નથી, તે અમને રીઝાઈ ગયો છે। તે જે દિવસની ગાયો ચરાવીને પોતાની વાંસળી વગાડી ગયો છે તેથી અમે એનાથી રીઝાઈ ગયા છીએ, અમને તે પ્રસન્ન છે, ખૂબ જ ગમે છે। તાહી ઘરી કુછ ટોની સો કે રસખાન હિયો મેં સમાઈ ગયો। કે તે અમારા ઉપર શું જાદુ ટોના કરી ગયો છે કે તમને એના વગર અમને હાલતું નથી, અમને એના વગર ગમતું નથી। કાઉ ના કાહુ કી કાની કરો સિગર બસ બીર બીકાઈ ગયો। કે આપણા મનમાંથી એને કાઢવું એ કઠિન છે, તે થાતું નથી, તે મનમાંથી નીકળતો નથી। પછી એના પછીની ચોથી પંક્તિ છે, મોર પંખા સિર ઉપર રાખી હો ગુંજ કી માલા ગરે પહેંગ્યો। હવે શ્રી કૃષ્ણનું એનું જે ઘરેણાનું છે એનું આખી એક પંક્તિ આપેલી છે કે તો માથા ઉપર શું છે તો કે મોર પંખ છે, ગળામાં શું છે તો કે મોતીની માળા છે, ગુંજની માળા છે। ઓઢી પિતાંબર લે લકુટી બન, એટલે કે એને એક સુંદર પિતાંબર ઓઢ્યું છે અને હાથમાં લાકડી લીધી છે। ગોવર્ધન ગવારી સંગ ફિરોગે, એટલે તે ગાયો સાથે ફરે છે। ભાવ તો વહી મેરો રસખાની સો તેરે કહે સબ સ્વાગ ભરોગે। હવે બધાય તો કે એનો રૂપ ધારણ કરવું છે, એ મુરલીધર કી અર્ધાંધરી અધીરા ન ધરોગી, એટલે કે હું બધું એનું મોરપંખ સાચવવા, ગોપી કે છે એનું મોરપંખ સાચવવા માંગુ છું, તેની મોતીની માળા સાચવવા માંગુ છું, એનું પિતાંબર, એની લાકડી બધું કે છે, અને ગાયો સાથે ફરવાનું પણ સ્વીકાર, પણ એ એક શું કે છે કે એ જે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની વાંસળી જે મોઢે રાખેલી છે
ઈ ધારણ કરવા માંગતી નથી, કારણ કે ગોપી એને શું કે છે, એને સોતન કે છે. શું કે છે? ઈ સોતન છે. વાસળી શું છે? તો કે સોતન છે. એની લાકડી, એનું મોરપંખ, એની માળા, એની ગાયો સાથે બધું સ્વીકારે છે, પણ એક વાસળી સ્વીકારતી નથી, કારણ કે વાસળી ભગવાન શ્રી કૃષ્ણની મોઢે રાખેલી, ઉડાડેલી છે, એટલે ગોપી તેને સોતન કે છે. તો આપણે વિગતવાર જોયું કે ભગવાન કે તું મને મનુષ્યનો અવતાર દે તો મને ગોકુળમાં હું ગોવાર બનું. પછી શું કે મને પશુનો અવતાર દે તો કે હું શું બનું? તો કે જે નંદ છે એનો શું, તો ગાયનો અવતાર લો, એના વચ્ચે ગાય બને એના વચ્ચે રહો. જો હું પથ્થરનો અવતાર દે તો મને ગૌધન પર્વત છે એનો મને અવતાર દે તો હું છત્ર બનીને રહું. જો મને પક્ષીનો અવતાર દે તો યમુના નદીના કિનારે જે કાલનંદી ઝાડ આવેલું છે એ પક્ષી, ડાર ઉપર હું પક્ષી બનીને રહું. પછી ત્યાર પછી તે લાકડી અને કાંબરિયું બનવા કે છે, બધું રાજ ત્યાજ તાગીને કે છે. પછી 8 સિદ્ધિ ને 9 નિધિની જે સંપત્તિ છે એ પણ હું ત્યાગવા માંગુ છું. પછી કરોડોનું સોનું એ બધું પણ ત્યાગવા માગે છે. પછી કે નંદનો છોરો એવો છે જે એક વખત ગાયો આવે છે, પછી બધાને શું કરે છે? મોહિત કરી જાય છે. બધાને તેની લગલી લાગી જાય છે, તે એને બધાને રીઝાઈને વયો જાય છે. પછી છેલ્લી પંક્તિમાં તો કે ભગવાન શ્રી કૃષ્ણનો બધો શૃંગારની વાત, જે શૃંગાર કરવામાં આવ્યો છે એની વાત કરી છે. તેનું મોરપંખ, તે ગળામાં પહેરેલી માળા, પછી તેનું પીતાંબર, એની લાકડી, એની ગાયો સાથેની સંગની, એની બધી વાત કરવામાં આવી છે. પછી છે શબ્દાર્થ. માનુષ તો કે મનુષ્ય, બસો તો કે રહેના, મનાચ એટલે મધ્ય એટલે કે બીચ, વચ્ચે રહેવું. પછી પાહન એટલે કે પથ્થર, પુરંદર એટલે કે ઇન્દ્ર, કાલિંદી એટલે ફૂલ, યમુના નદીના કિનારો. પછી લકડી એટલે કે લાઠી, કામરિયા એટલે કે કંબલ, તુહી એટલે તીનો, પછી પૂર એટલે કે લોક, બિસરો એટલે ભૂલ જાય, કોટિક એટલે કરોડ, પછી કરીલ એક કટીલા વૃક્ષ, કલઘોટ કે ધામ એટલે સોને કે રાજમહેલ. પછી સ્વાધ્યાય છે, જો ઈ તમારે HW માં કરવાનું થશે.